બાળક હાલ એક સાથે સમાચાર આવી રહ્યા છે, એના પર નજર કરવી પડશે મારે। ખાડિયાથી આ સમાચાર છે। અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી માટે નીરસ મતદાન સામે આવી રહ્યું છે। બપોર 12 વાગ્યા સુધીમાં કોઈ ખાસ મતદાન નથી થઈ રહ્યું। જી હા, બપોરે આકરી ગરમીના કારણે મતદાન કેન્દ્રો ખાલી જોવા મળી રહ્યા છે। આકરા તાપમાં ગણતરીના લોકો જ આવી રહ્યા છે મતદાન કરવા માટે। ખાસ કરીને ખાડિયા વોર્ડની વાત કરીએ, 5 કુવાના ગણતરીના મતદારો જ અહીં દેખાઈ રહ્યા છે। આપ જુઓ, ખાડિયા વોર્ડમાં 5 કુવામાં ગણતરીના મતદારો જોવા મળ્યા। રાજ્યમાં આજે સૌથી ઓછું મતદાન અમદાવાદમાં થઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું છે। બપોરનો 1 વાગી ચૂક્યો છે અને આ સમયની અસર મતદાન ઉપર દેખીતી જોવા મળી રહી છે। હાલ ઝી 24 કલાકની ટીમ ખાડિયા વોર્ડમાં આવેલી છે। ખાડિયા વિસ્તાર રાજકારણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે અમદાવાદ શહેર માટે। ત્યારે આપ જોઈ શકો છો, 5 કુવા વિસ્તારમાં આવેલું જે મતદાન મથક છે, ત્યાં સવારની સરખામણીમાં હાલ મતદારો છે પરંતુ ખૂબ ઓછી સંખ્યામાં છે। તેમ છતાં એકંદરે કહી શકાય કે હાલ ગરમીની અસરને જોતા મતદારોની જે સંખ્યા છે મતદાન મથકની અંદર, બૂથની અંદર, તે હાલ નોંધનીય છે। કારણ કે જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ તેની અસર પણ મતદાન ઉપર વર્તાઈ રહી છે। કેટલાક વિસ્તારોમાં તો બિલકુલ નીરસ મતદાન છે અને મતદાન મથકો સુમસાન નજરે પડી રહ્યા છે। તેની સરખામણીમાં ખાડિયામાં વાત કરીએ તો હાલ મતદારો અહીંયા પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન જે છે તે ચાલવાનું છે અને પ્રથમ 4 કલાકના જે આંકડા સામે આવ્યા, સરેરાશ 17% વોટિંગ અમદાવાદ શહેરમાં એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે નોંધાયું છે। જોવાનું એ રહે છે કે બપોરના સમયે જે ગરમી વધી રહી છે તેને જોતા મતદાનની ટકાવારી આખરે દિવસના અંતે કેટલી પહોંચે છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।